તો અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાનો કેસ સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે। એસઆઈટીમાં એક ડીવાયએસપી, 2 પીઆઈ, 1 પીએસઆઈનો સમાવેશ કરાયો। ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિનો એસઆઈટીમાં સમાવેશ। દર સપ્તાહે તપાસનો રિપોર્ટ એસઆઈટી એ જે રચના કરી છે તેવા એસપીને સોંપવામાં આવશે। દર સપ્તાહે તપાસનો આ જે રિપોર્ટ છે તે એસપીને સોંપવામાં આવશે। ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાનો કેસ, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, તપાસ ક્યાં સુધી પહોંચી, શું કાર્યવાહી કરાઈ? મિત્તલ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલે આખો હત્યાનો પહેલા તો સામાન્ય અકસ્માત અને અકસ્માત બાદ જે છે હત્યા અને હત્યા બાદ જે છે એ ટોળે જે છે એ દુકાનો સળગાવી હતી। આ બનાવ બનતાની સાથે તે અમદાવાદ જિલ્લા પોલીસ જે છે હરકતમાં આવી ગઈ હતી। સૌથી પહેલા એમાં કુલ 2 અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવેલી છે। પ્રથમ ફરિયાદની જો વાત કરવામાં આવે તો ધર્મેશ ભરવાડની જે હત્યા થઈ તે કેસની અંદર કુલ 2 આરોપીઓની અટકાયત અને ધરપકડ કરવામાં આવેલી છે। બીજા પક્ષે જે ટોળાએ તોડફોડ કરી હતી અને જે આગચંપી કરી હતી તેની અંદર પણ 10 થી 15 લોકોની અટકાયત કરવામાં આવેલી છે। આ આખા કેસની અંદર જે ન્યાય મળી રહ્યો ભોગ બનનાર પીડિતા અને હત્યાના જે હત્યા થઈ જાય યુવકના પરિવારને, એના માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીની એક સમાવેશ કરવામાં આવ્યો છે, 3 જેટલા પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 1 પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ એસઆઈટીની રચના થયા બાદ જે છે એને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। અઠવાડિયે જે અહેવાલ હોય તપાસનો એને એસપીને સોંપવાનો રહેશે અને અત્યારે એસઆઈટીએ જે છે એ કામગીરી શરૂ કરી દીધી છે। બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ।